જય મુરલીધર મિત્રો, કેમ છે બધા? મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સહી વાડીએ કમ્પ્લીટ થઈ ગયું. ફાઇનલી આજે તોલ પણ આવી ગયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે ભાઈ આ વરસાદે એક તો કવરાવ્યા છે ખેડૂતોને બધાને. અત્યારે સિઝન એવી ધોમ છે, મગફળીના ઢગલા અને પાથરા અને બધું પડ્યું છે. અને બીજું આમાં કોઈથી કંઈ થાય નહીં. જે આ બાજુ અંધાર્યું છે, જા કાંતિ શેડી બાજુ કાંતિ શેડી. અને માહિતી ચોખ્ખી થઈ ગઈ હતી, કમ્પ્લીટ થઈ ગઈ હતી ને 3-4 દી હતા. અને આપણે તોલ આવી ગયો છે. પણ હજી ઘણા બધા ખેડૂત મિત્રોના ઢગલા પડા વચારે પડ્યા છે, ઢાકેલા. કોઈથી કંઈ થાય એમ નથી. અમુકના પાથરે પડ્યા છે. આપણે 17 વીઘા મગફળી હતી, આનો ઢગલો છે. 100 કટા ગણીને રાખ્યા હતા, એટલી તોડાણી છે. અને ફટાફટા ભાઈ તોલિયાની સ્પીડ તો જોવો તમે, બાકા ઝીકી બોલાવે છે ધબધબાટીને બહાતી. અને બીજું કે મગફળી થોડીક વજન વાળું છે, 34 કિલોની ભરતી રાખી છે. 100 કટા ગણીને રાખ્યા હતા એટલા. હા, 2 ધરણ નાખીએ ગુણમાં. આમાં વારા હોય ને? કેટલી ગુણીના વારા હોય? એમ નહીં, તમે કેટલી ગુણી નાખો આમાં? 50 ગુણી એક જણો. પછી બદલી જાય. પછી બદલી જાય. અને ફૂલ બાકા ઝીકી બોલે છે. એસએસો મગફળી હતી, 34 કિલોની ભરતી હો. વજન વાળું થાય. વજન વાળું હોય જ ને, આપણી મહેનત કેવી જાય તો સારી પાછી દે, ભૂપડું રાખે. અહીંયા તો થોડુંક ઓછી મગફળી એટલે વાલ લાગ્યા સારી એમાં, બાકી ફટાકો થાય. તોય ભાઈ આ તોલ થઈ ગયો, દેવાઈ ગઈ ને હાટું થઈ ગયું. એને પુગાય. આ વરસાદી વાતાવરણ 2 દી થયા. વરસાદી ગમે ત્યાં આજુબાજુના ગામડામાં ક્યાંક ને ક્યાંક છાંટા નાખે છે. આપણું આજે ટેન્શન મુક્ત થઈ જાવું. પણ છતાં હજી આપણે ઘરવાળી મગફળી એ પણ પડી છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોની હજી માલ જે છે ને, મોસમ ટૂંકમાં 4 મહિનાની મહેનત છે ને, હજી ખેતરમાં ઘા ખાય છે. અને આમાં કદાચ વરસાદ આવે ને બગાડે ને તો આમાં નુકસાનીની વાત જવા દો. ખાટલો રાખ્યો આમાં, દેશી જુગાડ કર્યો. ઘોડી ભૂલી ગયા. ઘોડી ગયા તમારી? ઘોડી ભૂલાઈ ગઈ. ખાટલો રાખી દીધો. હા, માથે ગુળ રાખી દે એટલે ઉસકે નહીં. મેન ઢીકલામાં આવી ગયું. ટૂંકમાં ચોખ્ખું થતું જાય, આગળ વધતા. હીવા વાળો એક જણો તોડીને નાખી દે. આ હીવા વાળો એમે બાકા ઝીકી બોલો. તો આપણે વાત રહી કેટલામાં આપી છે મગફળી અને ટેકાના ભાવે શું થયું છે ને, હજી કંઈ નિર્ણય નથી લીધો સરકારે. પણ ટૂંકમાં આમાંથી મેં છે ને 10 ખાંડી જેવું આપણે રાખી લેવું. પછી ગવર્મેન્ટ જે લે એ પ્રમાણે પછી કંઈક વહીવટ કરશું. અને આ મગફળી આપણે કેટલામાં આપી છે એ વિડીયો જોતા રહેજો. વિડીયોના એન્ડમાં તમને કહી દઈશ કે હું ભાવમાં દીધી અને કેટલી થઈ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને હા, હજી વિડીયો અત્યાર સુધી જોયો હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ તો કરી નાખજો કાકાઓ. અને કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરવા ન ભૂલતા. જો કેમ છે મગફળી? 5 કટ્ટા ટોરાઈ ગયા. હજી આ રીતે થપ્પી મારજે ગાડીની અંદર. 35નો એક થપ્પો, 35નો બીજો, એવી રીતે 5 ગુણીનું આ રીતે રાખી દઈએ. અને 7 ગુણી અધેર રાખે.
750 એકમાં 35 થાય તો આ કટાગલ લીધા હોય આપણી તુર દાળ. વરસાદી વાતાવરણ ખેડૂતોની હાલાકી છે ભાઈ અત્યારે વાત જવા દો અને એક વાર મજૂર મળતા નથી ભરીને જવા રીતે ભાઈ અહીંયા કાયમી આજ 10-15 દિવસ ત્યાં તોલ ચાલુ છે ને હજી 1.5-2 મહિના હાલશે કાયમી આજ કરવાનું. થાકો નહીં ભાઈ? ના ના નથી થાક હું લાગે. થાક ન લાગે એમ કે. કેટલામાં આપી છે મગફળી કેટલી થશે બધું છેલ્લે કહી દઉં. વાર હોય અમુક બીણું આ ભાઈ ચડાવે પછી અમુક બીણું બીજા ભાઈ ચડાવે. તમારે શું કેવી રીતનું હોય કટાનો આમાં 20 રૂપિયા કટે 20 રૂપિયા બધાયનો ભાગ ને કટે 20 રૂપિયા 20 રૂપિયામાં બધાયનો ભાગ. કેટલાની તારીખ પડે? 2000 રૂપિયા એક જણાને. મહેનત એવી છે ને 2000 રૂપિયાની તારીખ પડે એક જણો કાયમી. 2 મહિનાની સિઝન હોય. કેટલા સિઝન કેટલી? 2 મહિનાની હોય. 2 મહિનાની સિઝન હોય. પછી ઘઉં ને એવું ચાલુ રહે ચણા ને ચોરી તુર દાળ ને ચાલુ રહે. તો મહેનત એવી છે ને ભાઈ હાઈ જે પગ તોડી જાય આ તૂટી જાય પગ. એવડો વજન લઈને માથે ચડવું ને બધું આકરું ભાઈ. પૈસા કમાવા અઘરા છે બરાબર ને મહેનત કરવી પડે. આપણે ઠાલા હે કે ક્યારેક આવું પાટિયું રાખીને ઠાલા ખાલી વજન વગરના આપણે ચડીને ઠાલું હાલવીને જવાનું. ખાલી આ 10 વખત ઉતરીને ચડજો એટલે ખબર પડે કે આ બહુ આકરું છે. કેવડો વજન છે. આ લોકોને થોડી સ્ટ્રિક્ટ થઈ ગઈ હોય ને કાયમીન થઈ ગયું એટલે થોડોક ફેર પડે. તોડીને થાકી ગયા બધા. પોરો ખાય છે એ કહું થાકી ગયા. થાક લાગ્યો ભાઈ? થાક લાગી ગયો. 200 કટ્ટા તોડી લીધા હે. 200 તોરાણા હવે એટલા રહ્યું. ખાટલો લગભગ મારો ભાંગી નાખશે એવું દેખાય. ફાઇનલી તોલ થઈ ગયો છે. ગાડી ભરાઈ ગઈ ને ભૈયા ગયા ને હું બુંગળ હકલામાં રહ્યો ને એમાં એ વિડીયો શૂટ ન કરી શક્યો. અને આપણે 17 વીઘાની મગફળી હતી માંડવી થઈ છે 20 ખાંડી અને વેચાણ થયું છે 21,500 રૂપિયા 20 મણના. એક ખાંડી 21,500માં વેચી છે અને તોલ થઈને વયો ગયો છે. હવે આ વિડીયોમાં અત્યારે આટલું જ. ફરી પાછા મળશું આવતીકાલે કંઈક નવું લઈને. ત્યાં સુધી બધાને જય મુરલીધર.